ચર્ચા બારડોલી બેઠકની પણ કરવી છે। પ્રભુ વસાવા અહીંથી સાંસદ છે, પણ આ વખતે જે ત્રણ નામ ચાલી રહ્યા છે, જે ત્રણ પ્રબળ દાવેદારોની ચર્ચા થઈ રહી છે, એમાં પ્રભુ વસાવાનું નામ ક્યાંય દેખાતું નથી। આમ પણ કહેવાય રહ્યું છે કે 80% સાંસદોના પત્તા આમાં કપાઈ શકે છે। સૌથી પહેલું નામ જે સામે આવી રહ્યું છે, કાંતિ ગામિતનું નામ સામે આવી રહ્યું છે। જી હા, કાંતિ ગામિત પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે। ત્રણ દાવેદારોમાંથી કાંતિ ગામિતની સાથે સાથે નિલેશ ચૌધરી અને સૂરજ વસાવાનું નામ પણ ચર્ચા મનીષ વધારે માહિતી સાથે જોડાઈ રહ્યા છે। મનીષ, ત્રણ નામની જે ચર્ચા થઈ રહી છે, કેવી રીતે થઈ રહી છે, કયા કારણોસર, કયા પરિબળોસર, અને શું આ ત્રણ નામ હોઈ શકે કે પછી કોઈ પેરાશૂટ ઉમેદવારની પણ શક્યતા જોવાઈ રહી છે? બારડોલી લોકસભા છે તે આદિવાસી બેઠક ગણવામાં આવે છે અને આ જે સીટ છે તે પણ એસટી રિઝર્વ સીટ છે। એટલે અત્યાર સુધીમાં જે પણ પ્રભુત્વ રહ્યું છે તે આદિવાસી વોટર્સનું રહ્યું છે। 2014ની વાત કરીએ તો તુષાર ચૌધરી છે તેમને હરાવ્યા હતા। ત્યારબાદ પ્રભુ વસાવા જે કહેવાય કે સાંસદ બન્યા હતા અને 2 ટર્મથી તેઓ ચૂંટાઈને આવે છે। હવે જે થિયરી અપનાવવામાં આવી રહી છે, નો રિપીટેશન થિયરી અપનાવવામાં આવી રહી છે, તેમાં સૌથી મોખરે નામ છે તે કાંતિ ગામિતનું નામ છે। આ કાંતિ ગામિતની વાત કરીએ તો કાંતિ ગામિત પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને આદિવાસી નેતા રહી ચૂક્યા છે। એટલે સૌથી મોખરે નામ છે તો કાંતિ ગામિતનું જે કહેવાય કે નામ આવી રહ્યું છે। સાથે જ બીજા 2 નામની વાત કરીએ તો જે કહેવાય કે નિલેશ ચૌધરી અને સૂરજ વસાવા અને નિલેશ ચૌધરી છે તે પણ એસટી એટલે કે શિડ્યુલ ટ્રાઇબલમાંથી આવે છે। આ જે સીટની વાત કરીએ તો વર્ષોથી જે કહેવાય કે આદિવાસી સીટનું પ્રભુત્વ છે અને જે સીમાંકરણ કરવામાં આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક જે આદિવાસી બેલપટ્ટો છે અને સાથે જ સુરતને જે શહેરીકરણ વિસ્તાર છે ત્યાંના વોટર્સ પર છે। એટલે જે આદિવાસી વોટર્સ વધારે હોય અને મજબૂત દાવેદારી કરવી હોય તો આદિવાસી જે સીટ પરથી જીતતા આવે છે ત્યારે 2014થી જ તો આ ત્રણ નામ કહેવાય કે સામે આવ્યા છે। તેમાં સૌથી વધુ નામ જે છે કાંતિ ગામિતનું ગણવામાં આવે છે, કારણ કે કાંતિ ગામિત છે તે આદિવાસીના લોકપ્રિય નેતા છે। જી।